અમે જઈ રહ્યા છે મારા મમ્મીના ઘરે અને શેના પર્પઝથી જઈ રહ્યા છે થોડી વારમાં હું તમને શેર કરીશ એટલે તમારે આજનો વ્લોગ જોવાની તમને મજા આવશે ગાઈઝ હું ઘરે આવી ગઈ છું અને વર્ધન જે છે સૂઈ ગયો હતો એટલે મેં વ્લોગ ના લીધો એ હમણાં ઉઠ્યો છે અને અત્યારે રમવા માંડ્યો છે જો અહીંયા વર્ધન જો ગોગલ્સ પહેરીને પછી ફોન જોવે છે ખુશીના ત્યાં મેં ટેટીનો જે મિલ્કશેક પીધો તો એ બહુ જ ભાવ્યો તો મને કાલનો બહુ યાદ આવ્યો છે ગાઈઝ આ મિલ્કશેક રેડી થઈ ગયો છે હવે એને છે ને થોડા ડ્રાયફ્રૂટથી આપણે ગાર્નિશ કરી દઈશું ચાખો દો સાચે મમ્મી તું ચાખીને કહે તો પહેલા જોરદાર જ હોય કેવું લાગ્યું બાયો કેવું નિકેશભાઈ જેવું બનાવ્યું છે કે મારા બધા સબસ્ક્રાઈબર તને જોઈને બહુ ખુશ થાય છે મતલબ મોસ્ટલી બધા કહેતા હોય છે રિદ્ધિ દીદીને જોઈને બહુ મજા આવી તો કદાચથી તો હું બ્લોગ ત્યાં શૂટ નહીં જ કરું ત્યાં જઈને જોઈશું કેવી રીતની સિચ્યુએશન છે શું નહીં તો અગર પોસિબલ થશે તો લઈશ અધરવાઇઝ તો નહીં હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ તમને થતું હશે કે હું ગાડીમાંથી જ કેમ બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું એકચ્યુઅલી અમે જઈ રહ્યા છે મારા મમ્મીના ઘરે અને શેના પર્પઝથી જઈ રહ્યા છે થોડી વારમાં હું તમને શેર કરીશ મતલબ આટલા ટાઈમથી હું એકલી હતી મારા સાસુ ગયા હતા બહાર ક્યાં ગયા હતા કેમ ગયા હતા એ બધું જ હું આજના વ્લોગમાં શેર કરવાની છું એટલે તમારે આજનો વ્લોગ જોવાની તમને મજા આવશે એન્ડ હા અગેન સોરી કે કાલે વ્લોગ નહોતો આવ્યો કારણ કે કાલે કેવું થયું કે મેં છે ને એક જે ક્વેશ્ચન આન્સરવાળો વ્લોગ હતો એ મેં કાલે શૂટ કર્યો તો પછી તમને ખબર છે કે હું એકલી છું એટલે વર્ધનને સાચવવા કરવામાં મારો મૂડ એટલો બધો સ્પોઇલ થઈ ગયો અને કે મને ઈચ્છા ના થઈ શૂટ કરવાની અને સાથે જ મારા ઘરે આવ્યા હતા પાછા ગેસ્ટ બેક ટુ બેક ગેસ્ટ આવ્યા હતા એટલે મને એવો ટાઈમ જ ના રહ્યો વ્લોગ શૂટ કરવાનો એટલે મેં કાલે નહોતો કર્યો પણ હા આજનો વ્લોગ જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે પ્લસ તમને જોવાની પણ બહુ મજા આવવાની છે સો સ્ટે ટ્યુન ફોર ધ લાસ્ટ તો બસ અમે ઓન ધ વે છીએ ને હું તમને વર્ધનને મળાવી દઉં વર્ધન હાય ક્યાં જઈએ છીએ આપણે નાનકુ યસ હાઈ ફાઈ આપીને યે તો બસ અમે લોકો ઓન ધ વે છીએ ઓલમોસ્ટ 20 to 25 મિનિટ્સમાં અમે પહોંચી જઈશું તો ગાઈઝ હું ઘરે આવી ગઈ છું અને વર્ધન જે છે એ સૂઈ ગયો હતો એટલે મેં વ્લોગ ના લીધો એ હમણાં ઉઠ્યો છે અને અત્યારે રમવા માંડ્યો છે અને આ જોઈ જ શકો છો તમે પેપ્સીનો સ્ટોક ભાઈએ બહાર લાવી દીધો છે અને બધા એને ખવડાવી રહ્યો છે જો મેં તો કાલા ખટ્ટા ખાઈ લીધી અમારા દુર્ગાબેનને આપી નહીં વર્ધન હા બધા એને આપે છે હેલો મમ્મી હેલો કેમ છો બસ મજામાં તમે કેમ છો આજ તો મારો દીકરો આવ્યો છે મારો વર્ધન આવ્યો છે ભાઈ આ નથી બગડી ગયું છે બબુ વર્ધન છે ને જલજીરા ખાય છે તો મેં તને એ જ કીધું અને અમારા દુર્ગાબેન આમાં આવો તો દુર્ગાબેન પેપ્સી ખાતા ખાતા કામ કરે વર્ધન બધાને હાય તો કર દે હાય કર દે બેટુ હાય હું નાના હાઉસ આવ્યો છું કે પાંડાને અહીંયા હાલી કરાવી દીધી છે યસ જો અહીંયા વર્ધન જો ગોગલ્સ પહેરીને પછી ફોન જોવે છે હાય પપ્પા હાય બેટા કેમ છો વર્ધન મમ્મા મમ્મા બોલાવજો આય કે દે હાલ જ બેઠો એટલી મસ્તી કરી છે એને મને નહીં વર્ધન બહુ મસ્તી કાઢી છે ભાઈ આ નાનું ઓછું વર્ધન નાનો હતો ને તો આવા તકિયામાં રહીનું તકિયું છે આ અલી હા નહીં આ રહ્યું હતું હું એનું લઈ જઈશ એને ઊંઘવાની મજા આવશે પછી છે ને આ તકિયું લઈને વર્ધન તો હાલી કર દો તો નહીં બેટા કેવું છે મસ્ત મસ્ત એને તો અહીંયા લેવાનું છે નથી આવવાનું વર્ધન અહીંયા લેવાનું ને હા વર્ધન ને તો દાદા ઘેર નથી જવાનું
એને નાનું ગુ લેવાનું છે. અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને કેવું છે કે અત્યારે તો અમારે બધા ચા પીવે, પણ આજે છે ને મને ખુશીના ત્યાં મેં ટેટીનું જે મિલ્કશેક પીધો તો એ બહુ જ ભાવ્યો તો મને કાલનો બહુ યાદ આવ્યો છે. કાલે એકચ્યુઅલી મેં ટેટી લીધી અને પણ મેં જેમ કીધું ને એમ ગેસ્ટ આવ્યા અને મારે ટાઈમ જ ના મળ્યો બનાવવાનો ને પીવાનો, એટલે પછી મેં ના બનાવ્યો. પણ મને આજે એટલું યાદ આવ્યો હતો ને પપ્પા આજે ટેટી લઈને આવ્યા એટલે હું અહીંયા બનાવી રહી છું. મારા પપ્પાને મમ્મીને બંનેને ટેટી બહુ જ ભાવે છે એટલે મેં કીધું તમે લોકો આ મિલ્કશેક ટ્રાય કરો, બહુ મજા આવશે. એટલે હું બનાવી રહી છું. એણે મને રેસીપી કહી દીધી છે, શેર કરી દીધી છે. સો લેટ સી કે એના જેવું બને છે કે નહીં. નિકેશભાઈએ તો બહુ મસ્ત બનાવ્યા, તો બહુ મજા આવી ગઈ હતી. અને હવે જોઈએ મારા હાથે કેવું બને છે કેવું નહીં. તો જો પણ ટેટી મેં લીધી છે. એકચ્યુઅલી છે ને નિકેશભાઈએ તો ટેટીની અંદર જ બનાવ્યો તો, પણ મારી મમ્મી એવું કહે છે કે ગ્લાસવાળું વધારે પીવાની મજા આવશે એટલે તું ગ્લાસમાં જ બનાવી. એટલે હું આનું પલ્પ નીકાળી અને ટેટીની અંદર નથી બનાવતી, બહાર જ બનાવું છું. થોડા ડ્રાયફ્રૂટ લઈ લીધા છે અને આ મને ફ્રીઝરમાંથી ચોકલેટ ચિપ્સ અને જેલી મળી છે. એ હું ખાલી મારા શેકમાં થોડી નાખીશ, જો ઈચ્છા થશે તો ડ્રાયફ્રૂટને ટીચી કાઢીશું. અને આ જોઈ લો વેનીલા ફેમિલી પેક. મેં મારા પપ્પા જોડે ખાલી 2 થી 3 ડબ્બી મંગાવી હતી. અને એઝ ઓલવેઝ મારા પપ્પા કોઈ બી વસ્તુ થોડી જિંદગીમાં ના લાવે. અને જો આ આટલો મોટો ફેમિલી પેક વેનીલા લઈને આવ્યા. મમ્મી બૂમો પાડતી હતી કે ભાઈ આટલું બધું હવે પતાવશે કોણ. એટલે આ હું નાખીશ. તો ચલો હવે ફટાફટ હું આ સમારી અને કરી દઉં. મિલ્કશેક રેડી થઈ ગયો છે. હવે એને છે ને થોડા ડ્રાયફ્રૂટથી આપણે ગાર્નિશ કરી દઈશું. અને જે રીતના રેસિપી હતી એ જ મેં ફોલો કરી છે. તમને રેસિપીની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે જોજો. બહુ જ સરસ રેસિપી છે અને બહુ મસ્ત અત્યારે ગરમીમાં ભાવે એવું છે. તો ચલો હવે બધાના રિવ્યૂ પણ લઈ લઈએ. જો જોઈ લો મસ્ત આવ્યો. વાહ વાહ, શું બનાવ્યું મમ્માએ? ખમ્મા. હવે તમે લોકો ટ્રાય કરી અને મને કહો કેવું બન્યું છે. પપ્પા ચાખો દો. જબરજસ્ત બન્યું હો. સાચે તમે એક સિપ લીધું ને પહેલા. હા. મમ્મી તું ચાખીને કહે તો પહેલા. જોરદાર જ હોય છે. ભાઈ પપ્પા ચીકુએ પડ્યા હો. ના ચીકુનું નથી બનાવવાનું. આ તો મેં આ ટેટીની રેસીપી જોઈ હતી. બચ્ચું લે. જોરદાર કેવું છે મમ્મી? મસ્ત છે. બહુ મસ્ત. એન્ડ થેન્ક તો અહીંયા બમ્પો આવી ગયા છે અને પી રહ્યા છે ટેટીનું મિલ્કશેક. કેવું લાગ્યું ભાઈ? બહુ જ મસ્ત. કેવું નિકેશભાઈ જેવું બનાવ્યું છે કે નહીં? મસ્ત લાગે. થેન્ક યુ. પી લો. દીદી આવી ગઈ છે. હેલો વરદાન. એ બાપરે બધો આઈસ્ક્રીમ ખાઈ ગયો છે. મજામાં રિદ્ધિ? મારા બધા સબસ્ક્રાઈબર તને જોઈને બહુ ખુશ થાય છે. મતલબ મોસ્ટલી બધા કહેતા હોય છે રિદ્ધિ દીદીને જોઈને બહુ મજા આવી બ્લોગમાં. હા રિદ્ધિ તું વ્લોગ ક્યારે સ્ટાર્ટ કરે છે? બધા એવું કહે છે રિદ્ધિ માંથી ફ્રી થઉં પછી હું સ્ટાર્ટ કરીશ. મારી બી ઈચ્છા છે સ્ટાર્ટ કરવાની. હે ને, એટલે જોઈએ હવે રિદ્ધિ ક્યારે સ્ટાર્ટ અત્યારે કરે. મને એવું છે બતાડું શું બધાને ઓફિસ રૂટીન બસ આ સવારનો અને ત્યાં ઓફિસમાં તો એને એટલો ટાઈમ બી ના હોય કે ફોન લઈને કંઈ કરે નહીં. એ ફોન જ રિસીવ નહીં કરતી. મારે જ્યારે ઇમરજન્સી હોય ને ત્યારે તો રિદ્ધિ બિલકુલ ફોન ના રિસીવ કરે મારો. કોઈ દિવસ નહીં ઓફિસમાં હોય ને એટલે ખાલી એનો મેસેજ આવે કોલ યુ લેટર બસ. ચલો જોઈએ હવે
લેટ્સ ગો. અમે લોકો જઈ રહ્યા છે અત્યારે ક્યાં એ મારા હસબન્ડ તમને કહેશે. બંપુ હું રેડી થઈ ગઈ છું બાય ધ વે. મામાના ઘરે. હા એકચ્યુઅલી તમને બધાને અત્યાર સુધી ખ્યાલ નહીં હોય પણ મારા જે સાસુ છે એમનું પિયર જે છે મારા ઘરથી નજીક થલતેજ જ છે અને એ ત્યાં રહે છે અને મારા મામાજી છે એમની તબિયત થોડી ઠીક નથી અને એના લીધે થઈને મમ્મી ત્યાં રહ્યા હતા એટલે એ ત્યાં છે એટલે હવે ફાઇનલી આજે અમે લોકો જઈએ છીએ. મેળ એવો આવ્યો છે કે અમે લોકો જઈએ અને એમની ખબર પણ પૂછતા આવીએ ને મમ્મી લોકોને લેતા પણ આવીએ એટલે હું મસ્ત રેડી થઈ ગઈ છું જો. સો હવે જઈએ છીએ અમે મમ્મી લોકોને ટાટા બાય બાય કરીને પછી અમે ડાયરેક્ટ ત્યાંથી જ ઘરે જવા નીકળી જઈશું. મમ્મી અમે નીકળીએ છીએ. બાય બાય. જેમ મળીએ. અને બીજું કંઈક સરપ્રાઈઝ બી છે અમે એકાદ દિવસ પછી રિવીલ કરીશું. ચલો બાય બાય. બાય. એ સરપ્રાઈઝ હવે ઓલમોસ્ટ પરમ દિવસે તમને ખબર પડી જશે અને મજા આવશે. તો અહીંયા વર્ધનને બંપુ રેડી કરી રહ્યા છે સો પછી અમે લોકો નીકળીએ. ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ. વર્ધન છે નાનાના ઘરેથી નીકળી ગયો ને એટલે એને મૂડ નથી આવતો અને બસ અમે લોકો હવે પહોંચીશું થોડીક જ વારમાં અને આઈ ડોન્ટ થિંક સો કે ત્યાં મારે બ્લોગ લેવો જોઈએ કેમ કે તબિયત સારી નથી એટલે કદાચથી તો હું બ્લોગ ત્યાં શૂટ નહીં જ કરું અને પછી મારા સાસુ સસરાને મળાઈશ આફ્ટર સચ અ લોંગ ટાઈમ પછી. નહીં બંપુ? ખાસા ટાઈમ પછી એટલે મજા આવશે તમને બ્લોગ જોવાની. ત્યાં જઈને જોઈશું કેવી રીતની સિચ્યુએશન છે શું છે શું નહીં. તો અગર પોસિબલ થશે તો લઈશ અધરવાઇઝ તો નહીં જ. 99% તો એટલે એવું જોઈએ. ગાઈઝ અહીંયા પપ્પા અને મમ્મી બંને આવી ગયા છે અમારી જોડે. હેલો મમ્મી. હાય પપ્પા. બધા બહુ દિવસે મળ્યા બધા. નહીં બધા બહુ ટાઈમે મળ્યા ખાસા ટાઈમે. મમ્મી પિયર મસ્ત એન્જોય કરીએ એટલે મેં એમને ડિસ્ટર્બ ના કર્યા. મેં કીધું તમે રો એન્જોય કરો મજા આવી ને. હું કિનલ ના જેમ પહેલા બહુ જ રહેતી પિયરમાં. એટલે મમ્મી છે ને મને મોસ્ટ ઓફ ધ ટાઈમ એમ કે વાંધો નહીં અત્યારે રહી લે ને પછી ભણતો થશે ને વર્ધન એટલે નહીં જવા મળે. હું એ બહુ રહેતી હતી. હું બહુ જ રહેતી હતી. સાસરું છે એવું મને લાગતું જ નતું. બસ પિયર જ દેખાય. સાચી વાત છે પણ ના કઈ નહીં. હવે તમે ઘરે આયા ને એટલે બહુ મજા આવશે. હવે બધાને બ્લોગ જોવાની મજા આવશે નહીં પપ્પા? હા સાચી વાત છે. બધા બહુ મિસ કરતા હતા ખાસ કરીને વર્ધન ને હું આખો દિવસ કંટાળી જઈએ તમારા લોકો વગર પણ હવે મજા આવશે. હા હવે મજા આવશે બ્લોગ જોવાની. અને મામાના ત્યાં એટલે શૂટ ના કર્યું કેમ કે કોઈ કન્ડિશન એવી હતી નહીં મમ્મી શૂટ કરવાની એટલે એ વસ્તુ કઈ શૂટ કરવા જેવી નથી પણ એમની તબિયત સારી છે જોઈને સરસ આનંદ થયો અને મમ્મી લોકો ઘરે આવે છે એનો ડબલ આનંદ થયો. તો બસ હવે અત્યારે અમે લોકો ઊભા છીએ. બંપુ ગયા છે અમારા બધા માટે પાન લેવા માટે એ લઈને આવે એટલે આપણે ઘરે જઈએ. ગાઈઝ અમે ઘરે આવી ગયા છે. ફ્રેશન અપ થઈ ગયા છે અને આજનો દિવસ જે છે બહુ જ સરસ ગયો. બહુ મજા આવી. બહુ એન્જોય કર્યું અને અહીંયા વર્ધન પણ સૂઈ ગયો છે. હવે બસ અમારે પણ સૂઈ ગયું છે કેમ કે વાગી ગયા છે રાતના 1. સો મળીએ કાલે અને કાલથી બ્લોગ જોવાની મજા આવશે કેમ કે મારા સાસુ સસરા પાછા આવી ગયા છે એટલે ઘર થોડું ભર્યું લાગશે એટલે તમને જોવાની પણ મજા આવશે. સો મળીએ કાલે. સ્ટે ટ્યુન ફોર ટુમારો. અને હા આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય બાય.